નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. એટલા માટે મિત્રો હવે તમારે આ બે વાતો કોઈને કહેવી પડશે. તમારે જાણી જોઈને કે અજાણતા ખોટી વસ્તુ ન આપવી જોઈએ. પણ મિત્રો, હવે 2025નું વર્ષ આવી ગયું છે. હવે તમારે તેને સંભાળવું પડશે. હવે તમે ખોટું સમજી ગયા છો. આ કરવાની જરૂર નથી. હા મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ. તે શું છે હું તમને તેમના વિશે વિગતવાર જણાવીશ. હા મિત્રો, આજના વિડિયોમાં અમે તમને જણાવીશું બધા માટે મહત્વપૂર્ણ માહિતી આવ્યા છે. મિત્રો, આ તમારું આખું જીવન બદલી નાખશે. મિત્રો, આની સંપૂર્ણ ગેરંટી છે. પણ આપણી શરત માત્ર એટલી છે કે આ વિડિયોમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે હું તમને બધાને તેના પર ધ્યાન આપવાનું કહીશ. આ સાંભળો અને તમારા જીવનમાં તેનો ઉપયોગ કરો. જો મારી આગાહી ખોટી પડશે તો હું મારો જીવ ગુમાવીશ. હું આખી જિંદગી ગુલામ રહીશ. હા મિત્રો, હું છું આ કળિયુગ માટે. આ બે બાબતોની ખાતરી છે. આ એક આશીર્વાદ છે મિત્રો. આમાં ઘણી બધી બાબતો છે. એવી શક્તિ છે કે સમગ્ર કળિયુગની બધી દૈવી શક્તિઓ ઉર્જા તમારા અને તમારા તરફ ખેંચાશે. બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. મિત્રો, પણ તમે આ બે વાત ક્યારે ભૂલી નહીં શકો. જીવનમાં કઈ ભૂલો ન કરવી જોઈએ. આપણે વર્તમાન સમયમાં પણ તેમના વિશે વાત કરી રહ્યા છીએ. હું તમને વિગતવાર જણાવીશ અને ચેતવણી આપીશ. સત્ય સાંભળીને તમે પણ કહેશો, ગુરુજી, અમને માર્ગદર્શન આપવા બદલ આભાર. તમે બરાબર કર્યું. હા મિત્રો, તમે મને વિડિયો બતાવ્યો. શરૂ કરતા પહેલા, બધા માતા રાણીના આવા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે. કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો. સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો. કૃપા કરીને માતા રાણીના સીધા આશીર્વાદ આપો અને તમને તમારો બધો પ્રેમ મળશે. પરિવાર તમને બધા મિત્રોનું સ્વાગત કરશે. હું તમને કહી દઉં કે આ બે બાબતો નાની નાની નથી. મિત્રો, વ્યક્તિ જે કંઈ પણ પોતાની સાથે રાખે છે તે કરોડોનો માલિક બને છે. અને જે જાણી જોઈને કે અજાણતા આ વસ્તુ કોઈને દાન કરે છે, હું તમને તે આપું છું અથવા હું તે એવું જ આપું છું, તે પોતાનું ભાગ્ય બીજા કોઈને સોંપી દે છે. મિત્રો, તો આ ભૂલ ના કરો. તે કરો અને વિડિયો ધ્યાનથી જુઓ. મિત્રો, આપ સૌની માહિતી માટે હું તમને કહી દઉં કે તમે ભૂતકાળમાં ચોક્કસપણે આ ભૂલ કરી હશે. જ્યારે પણ કોઈ તમારા ઘરે આવે છે ત્યારે કંઈક તમે આવીને તેમને કેમ નથી પૂછતા? હું તમને ખાલી હાથે મોકલતો નથી. મારી અંદર કરુણા છે. લાગણી એ છે કે તમે તરત જ ભાવનાશીલ બની જાઓ છો અને તેમને જે જોઈએ તે બધું આપો. પણ મિત્રો, તમારે હવે રોકાઈ જવું પડશે. આજે જ આ પગલું ભરો, કારણ કે આ બે બાબતો તમારા માટે સૌથી કિંમતી વસ્તુ મિત્રો છે. વસ્તુ તમારી પાસે રાખો અને પછી તમે તેને રંગી શકો છો. તમે રાજા બનશો અને તમારી પાસે તમારા પૈસા હશે. ગણતરી કરવાનો સમય નથી મિત્રો. તમે પાણીની જેમ પૈસા બચાવશો, તે વહેશે અને તમારા મિત્રો, તમારા દુશ્મનો આશ્ચર્યચકિત થઈ જશે. તે થશે કારણ કે મિત્રો, હવે તમારું નસીબ તે હીરા કરતાં પણ વધુ ચમકશે અને તમે પૈસા ગણતા હશો. મિત્રો, હવે તમે તમારા દરેક સ્વપ્ન ગણતા ગણતા થાકી જશો. તે સાચું હશે કારણ કે મિત્રો, હવે તમારા જીવનમાં છે, તમારામાં એક મોટો ફેરફાર થવાનો છે. કુંડળીમાં એવો ચમત્કાર થશે કે તમે તેને જોઈ શકશો. આ પછી તમને અને મિત્રોને નવાઈ લાગશે. હું તમને કહી દઉં કે તમારા દુઃખ હવે સમાપ્ત થઈ ગયા છે. એવું થશે કારણ કે મિત્રો, હવે માતા તમારા પર નિર્ભર છે. પાર્વતીના આશીર્વાદ હવે તમારા પર વરસ્યા છે. રડવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. બસ જો આપણે ઉજવણી કરીએ તો મિત્રો, તે બે પછી તમે તમારા ખિસ્સામાં કઈ વસ્તુ રાખો છો. જો તમે તે લો છો તો તમે પૈસા ગણતા ગણતા થાકી જશો. આ જ્યોતિષ કાર્યક્રમમાં વધુ ચર્ચા આપણે આગામી 4 દિવસ મિત્રો સાથે કરીશું.
તમારા ઘરમાં એક વિચિત્ર ઘટના બનશે અને મિત્રો, હું તમને કહી દઉં કે જો આગાહી ખોટી પડશે તો પૂરા 11 લાખ રૂપિયા ગુમાવી દેવાશે. હા મિત્રો, હું આજે દંડ ભરીશ. મારી આગાહી હજુ ખોટી પડી નથી. કારણ કે મિત્રો, આપણે જે પણ માહિતી આપીએ છીએ બધી માહિતી તમારા ગ્રહોના ગોચર પર આધારિત છે. મારી ભવિષ્યવાણી પથ્થર પર અંકિત છે, જે ક્યારેય ખોટું ન હોઈ શકે અને આ હું 100% ગેરંટી સાથે કહી શકું છું. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ જે તમે જોશો કે તે મોટો મૂર્ખ હશે, કારણ કે મિત્રો, આવો જ્યોતિષ કાર્યક્રમ ઘણી તપાસ પછી કરવામાં આવે છે. અને જો તમે આ કરો છો તો જો તમે જ્યોતિષ કાર્યક્રમ ચૂકી જાઓ છો, આવો જ્યોતિષ કાર્યક્રમ ફરી ક્યારેય નહીં જોવા મળે. તે મળશે નહીં, કારણ કે આ રીતે તક વારંવાર આવતી નથી અને આજની શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ તમે જોશો કે તે ધનવાન બનશે. મારા મિત્રો, હું તમને કહી દઉં કે ખૂબ જ એક મહાન અને ચમત્કારિક ઘટના બનવાની છે અને મિત્રો, આ ઘટના તમને રાજા બનાવશે. હા મિત્રો, આ ઘટના ખુદ દેવીનું જ સ્વરૂપ છે. એ તો થશે, પણ મિત્રો, આવનારા 4 દિવસમાં તમારે અંદર પણ કેટલીક સાવચેતી રાખવી પડશે. કઈ સાવચેતી રાખવી પડશે અને ભવિષ્યમાં શું થશે, 4 દિવસમાં કઈ ઘટના બનવાની છે જે તમારું આખું જીવન બદલી નાખશે. આપણે જ્યોતિષ કાર્યક્રમમાં વધુ ચર્ચા કરીશું. હું તમને વિગતવાર કહીશ, પણ એ જાણીને કે ગણેશજીના બધા સાચા ભક્તો છે. તમે આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છો, તે પોતાના પ્રેમાળ હાથોથી આ જ્યોતિષ વિદ્યા કરી રહ્યો છે. કાર્યક્રમ અને ચેનલને એક સુંદર લાઇક આપો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. કૃપા કરીને 3 વાર જય શ્રી ગણેશ લખો, જેના કારણે મિત્રો, ગણેશજીના આશીર્વાદ તમારી સાથે રહેશે, ઉપરોક્ત હંમેશા રહેશે. મિત્રો, કાલથી આવો આગામી 4 દિવસમાં તમારા ઘરમાં જે કંઈ પણ થાય, જે ઘટના બનવાની છે તે એ છે કે તમારી એક દેવી તમારા ઘરમાં સાપના રૂપમાં આવશે અને મિત્રો, તમે તેને સાપ કહી શકો છો. સાપને સામાન્ય માનવાની ભૂલ ન કરો. સાપ નહીં પણ દેવી લક્ષ્મીનો અવતાર એક સ્વરૂપ હશે અને મિત્રો, આ સાપ તમને તેના રંગથી મોહિત કરશે. મિત્રો, જો આવનારા 4 થોડા જ દિવસોમાં તમારા ઘરમાં સાપ દેખાય છે, જો તે આપે અથવા બહાર આવે તો તેને મારી નાખવાનો પ્રયાસ કરો. પ્રયાસ ના કરો, નહીંતર મિત્રો, પરિણામ આવશે તેને સલામ કર્યા પછી જવા દેવાનું ખૂબ ખરાબ થશે. અને તે તમારા ઘરે દેવીના રૂપમાં આવે છે. તે છેલ્લા 7 વર્ષથી અહીં રહે છે અને આ તમને સહેજ પણ ખ્યાલ નથી કે મિત્રો, આ દેવી પણ તમારું રક્ષણ કરશે. મિત્રો, ઘણી વાર તમે સૌથી ખરાબ કામ કરો છો. પહેલા કોઈ પરિસ્થિતિમાં ફસાઈ જતો હતો, પણ મિત્રો, આ દેવીએ તમને બધી સમસ્યાઓમાંથી મુક્ત કર્યા છે. ઘણી વખત તમે લગભગ મૃત્યુ પામો છો અને તેનું કારણ એ છે કે માતા લક્ષ્મી જ તમને બધી મુશ્કેલીઓથી બચાવે છે. હું તમને મારા મિત્રોને 7 વર્ષથી કહી રહ્યો છું. હું તમને જણાવી દઉં કે ઉપરથી 2 મોટા નિર્ણયો આવ્યા છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. ભગવાને તમને 2 આપ્યા છે. મિત્રો, મોટા નિર્ણયો તમને મોકલવામાં આવ્યા છે. આ નિર્ણય મિત્રો, તે તમારું જીવન બદલી નાખશે. મેં કંઈક માટે સખત મહેનત કરી અને હવે બધું જ મિત્રો, હવે તમને સમજાશે. તમારી મહેનતનું ફળ તમને મળશે, કારણ કે મિત્રો કહે છે કે ભગવાનના ઘરમાં મોડું થઈ ગયું છે પણ મધ્યમ વયનું નથી. બસે અને પરસેવો વહાવ્યો. હવે તે વસ્તુ તમારા પગ પાસે હશે. હા મિત્રો, હવે તમારા દુશ્મનની નજર તે ખુલ્લું રહેશે, કારણ કે મિત્રો, હવે તમારું ભાગ્ય સોનાના રથ પર સવાર થવાનું છે. જો હું એમ કહું તો મિત્રો, હવે તમે રાજા છો. મિત્રો, હવે તમે રાજા બનવાના છો. મિત્રો, હવે તમારા રડવા માટે તૈયાર થઈ જાઓ. કપડાં ધોવાનો સમય હવે પૂરો થયો. મિત્રો, હસવાનો અને આનંદ કરવાનો સમય છે, કારણ કે મિત્રો, તમે ઘણા દિવસોથી રડ્યા છો. મિત્રો, હવે તમારા દુશ્મનો રડશે અને તમારા દુશ્મન તમને ખૂબ ખુશી આપીને ઉજવણી કરશે.
મિત્રો, તમે તમારા જીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. પરિસ્થિતિ ગમે તેટલી મોટી હોય, તમે ક્યારેય ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નથી. દિયા મિત્રો, તમે દિવસરાત વિચારતા હતા કે એક દિવસ બધું બરાબર થઈ જશે અને મિત્રો, જે સમયની તમે અધીરાઈથી રાહ જોઈ રહ્યા છો, આખરે સમય આવી ગયો છે. મિત્રો, હવે શનિદેવજીએ 2 મોટા નિર્ણયો લીધા છે. મેં તમને કહ્યું છે કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે તમારું નસીબ હીરા અને મોતી કરતાં વધુ ચમકશે. મિત્રો, આ ચમકશે, આ એક મોટો આઘાત હશે. તમારું જીવન સમાપ્ત થવાનું છે. હા મિત્રો, આવી ભયંકર ઘટના બનવાની છે. મિત્રો, હું તમને કહી દઉં કે આગામી 4 દિવસ માટે અંદર 3 મોટી અને ભયાનક ઘટનાઓ બનવાની છે. હા મિત્રો, તમારા માટે એકસાથે 3 મોટા કાર્યક્રમો જીવનમાં બનવાનું છે. આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા મારા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. મિત્રો, આગામી 4 દિવસમાં ગમે તે આ તમારા જીવનમાં બનવાનું છે. આજ સુધી કોઈના જીવનમાં આ ઘટના ક્યારેય બની નથી. તમારા જીવનમાં પહેલી વાર આટલી ભયાનક ઘટના બની. મિત્રો, એક ખૂબ જ પીડાદાયક ઘટના બનવાની છે. તમારા જીવનમાં બનતી ઘટનાઓ અને તમને મોટી સફળતા મળશે. તો મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી ના, કારણ કે એક બાજુ જ્યાં તમારી પાસે 3 છે, બીજી બાજુ એક મોટી ઘટના બનવાની છે. 5 મોટા સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે. તે મને 5 મોટી ભેટ આપવા જઈ રહ્યો છે. હા મિત્રો, તમને હમણાં જ સારા સમાચાર મળવાના છે. 4 દિવસમાં તમારા માટે 5 મોટા સારા સમાચાર. તમને કોઈ પણ સંજોગોમાં આ સારા સમાચાર મળશે. તમારા 5 મોટા સપના સાકાર થશે. હે મિત્રો, ચાલો હું તમને કહું કે શા માટે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો કે હવે શું છે. હવે તમારું સ્વપ્ન સાકાર થશે અને તમે સાથે હશો. કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં ધન હશે. પ્રાપ્તિ યોગની રચના કરવામાં આવી છે, જે તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખૂબ જ ખાસ. હે મિત્રો, મને આગામી 4 દિવસ વિશે કહો. અંદર કંઈક આવો ભયંકર ચમત્કાર થવાનો છે. તે તમારા બધા માટે એકસાથે છે. દરવાજો ખુલશે અને તમારું જીવન વધુ સારા માટે બદલાઈ જશે. ચંદ્ર દેખાશે. હું તમને 2 મિત્રોને કહી દઉં, તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. મિત્રો, તમારા જીવનમાં એક મોટી સમસ્યા છે. તમારા જીવનમાં અચાનક દસ્તક આપવા જઈ રહ્યો છે. મારા મિત્રો, મારી સામે એક મોટી સમસ્યા આવી રહી છે. મને ખબર છે કે તું કેટલો લાચાર છે, તું કેટલો પરેશાન છે. મને બધું ખબર છે. મિત્રો, આનાથી આગળ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમને જે વાત કહીશ, સાંભળીને આંખોમાંથી લોહીના આંસુ વહેશે. મિત્રો, આગામી 4 દિવસમાં તે વહેતું થઈ જશે. અનેક પ્રકારની ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપે. તે તમને ફક્ત ધ્યાન આપવા માટે કેટલીક ખાસ બાબતો આપશે. ઉપવાસ દરમિયાન તમારે કેટલીક ખાસ સાવચેતી રાખવી પડશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં આગળ શું થશે હું તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો, ચાલો હું તમને કહી દઉં. 51 વર્ષ પછી તમારી કુંડળીમાં મહાયોગ છે. હા મિત્રો, તે 51 વર્ષ પહેલા બનાવવામાં. પછીના 4 દિવસો સુધી તમારે કઈ સાવચેતી રાખવાની જરૂર છે અને બીજી કઈ ખાસ વાતો તમને ખબર પડશે. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે ચાલો તેના વિશે વાત કરીએ. હું તમને બધી માહિતી વિગતવાર આપીશ. પણ સૌ પ્રથમ હું તમને કહેવા માંગુ છું કે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે હજુ પણ આ જ્યોતિષ કાર્યક્રમ યોગ્ય નથી, જો તમે છો, તો કૃપા કરીને જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો. મિત્રો, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મામ કહો. કાલી જય મામ દુર્ગા, જય મામ ભવાની ચોક્કસ મિત્રો લખો. હવે આ થશે, તે થશે. મિત્રો, હું તમને કહીશ કે મને આ કરવાથી કોઈ રોકી શકે નહીં. ચાલો હું તમને એક મોટા ગુપ્ત સમાચાર મોકલીશ. હા મિત્રો,
હું તમને ત્રિલોકથી કહીશ. આ એક ગુપ્ત સંદેશ છે, તેથી આ મજાક છે. સમજવાની ભૂલ ન કરો, કારણ કે મિત્રો આજે ગ્રહોના ગોચર પર આધારિત જ્યોતિષ કાર્યક્રમ આધારિત જે 100% સચોટ છે, તેથી શરૂઆતથી જ મિત્રો જ્યોતિષ કાર્યક્રમ. મિત્રો આ જ્યોતિષ શાસ્ત્રને અંત સુધી જુઓ. આ કાર્યક્રમ વારંવાર બનાવવામાં આવશે નહીં. તમે નસીબદાર છો, તમે ખૂબ નસીબદાર છો. શું તમે આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ શકો છો? મિત્રો હું તમને આ લખી રહ્યો છું. જ્યોતિષ શાસ્ત્ર જે તમારા માટે સફળતાના દ્વાર ખોલે છે. મિત્રો આ કાર્યક્રમ જ્યોતિષ શાસ્ત્ર સાબિત થશે. આ કાર્યક્રમ તમારી બધી સમસ્યાઓ દૂર કરશે. આ મૂળ મંત્ર આકર્ષે. આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને જાણવા મળશે. મિત્રો હું તમને થોડા દિવસોમાં જ કહી દઉં છું. મિત્રો આ દેવી તમારા દરવાજા ખટખટાવશે. દેવી તમારા પર ખૂબ પ્રસન્ન થાય. એટલે જ મિત્રો આ દેવી માતા, હવે આ દેવી તમને કંઈક આપવા માંગે છે. ઘરમાં પ્રવેશ કરશે અને તમને કરોડપતિ બનાવશે. મિત્રો હું તમને કહી દઉં કે ભગવાનના ઘરમાં મોડું થયું પણ અન્યાયી નથી. મારા મિત્રો મને ખબર છે કે આ સાંભળીને તમને થોડું હસવું આવશે. તમને કદાચ એ મજાક પણ લાગતી હશે. પણ મિત્રો હું તમને ખાતરી આપું છું કે આ દેવી તમારા ઘરમાં 100% પ્રવેશ આપે છે અને તમારા પર અને તમારા સમગ્ર પર હુમલો કરવા જઈ રહ્યો છે. તેને આટલી મોટી સંપત્તિથી ધનવાન બનાવશે. આ દેવી માતા તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે. મિત્રો હવે ભગવાન પણ તમને આશીર્વાદ આપશે. તમને સફળ થતા રોકી શકશે નહીં, કારણ કે મિત્રો હવે તમને એક મોટી સફળતા મળવાની છે. આ સફળતા કળિયુગની સૌથી મોટી સિદ્ધિ રહી છે. તમારા મિત્રોને મોટી સફળતા મળશે. સફળતા જોઈને દુશ્મનનું માથું ગરમ થઈ જાય છે. તમને આટલી મોટી સફળતા મળશે. મિત્રો હું તમને કહી દઉં કે આ ખૂબ મોટું છે. સફળતા જોઈને તમે પણ કહેશો કે ધન્ય છે પ્રભુ તું અને તારી લીલા, તું અમારું ભાગ્ય બની ગયો છે. તમે અમારા જીવન બદલી નાખ્યા. તમે તેમને આ રીતે બદલી નાખ્યા. તમે ખૂબ જ સારા સમાચાર આપ્યા. હું તમારા માટે આભારી છું. હું તમને લાખ વાર નમન કરું છું. તમને લાખ વાર સલામ કરું છું. પ્રભુ કૃપા કરીને અમને આ રીતે આશીર્વાદ આપો. હંમેશા તમારા પગ પાસે સૂઈ રહો. હું રહીશ, કારણ કે મિત્રો ભગવાને તમને આપ્યું છે આવા સારા સમાચાર સાંભળીને તમે ચોંકી જશો. મિત્રો આ દિવસ કળિયુગનો સૌથી મોટો દિવસ પણ લાગી શકે છે અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટૂંક સમયમાં આવી રહ્યા છે. તમને ખૂબ જ મોટી ભેટ મળવાની છે. મિત્રો તમને સારા સમાચાર મળવાના છે. હા મિત્રો હું તમને જણાવી દઉં કે શનિદેવનો કાગડો લાવવામાં આવ્યો હતો. હવે તમને એક મોટો ગુપ્ત સંદેશ મળશે. સારા સમાચાર. હવે તમારી પાસે ખૂબ સારા સમાચાર છે. તે પ્રાપ્ત થશે. મિત્રો બનો તૈયાર થઈ જાઓ, કારણ કે એક મોટા સારા સમાચાર છે. મિત્રો હું તમને કહી દઉં કે તમને તે મળશે. ન્યાયના દેવતા ભગવાન શનિદેવે બધાની જેમ સાથે રહીશું. આપણે જાણીએ છીએ કે ભગવાનના ઘરને વિલંબ થાય છે, પણ ભગવાન આપણને આપે ત્યારે તે અન્યાય નથી. મિત્રો હું તમને મારી બધી શક્તિથી કહીશ, જીવનમાં મને ક્યારે એવી કોઈ વસ્તુની ખોટ ન આપો જે મને ન મળે. એવું નહીં થાય. તમારે ફક્ત આ એક કામ કરવું પડશે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો હું તમને કહી દઉં કે ભગવાન પોતે મારા હાથે તારા કર્મોનું ફળ તને આપવા માટે. મિત્રો હું તમને ભગવાન કહી દઉં છું. જ્યારે શનિદેવ મહારાજ એક વાર કોઈ વ્યક્તિ પર હુમલો કરે છે, જો તેઓ દયાળુ બને તો તેમના જીવનમાં બધા પ્રકારના ફેરફારો થવા લાગે છે. વ્યક્તિ દિવસરાત કૂદકેને ભૂસકે પ્રગતિ કરી રહ્યો છે. એવું લાગે છે કે હવે તમારા જીવનમાં પણ આવું જ થવાનું છે. હવે તમે ભગવાન શનિદેવ મહારાજની પૂજા કરવાના છો. આશીર્વાદથી કરોડોની સંપત્તિ મેળવી. હું તમને ખાતરી આપું છું કે તમે તે કરશો. મિત્રો
હું તમને જણાવી દઉં કે ભગવાન શનિદેવ મહારાજ જે વ્યક્તિ એક સમયે દયાળુ હોય છે તેમનું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું બને છે, તે વ્યક્તિ પૈસાથી ધનવાન બને છે. પણ મિત્રો, જો ભગવાન શનિદેવ મહારાજ કોઈની સાથે ગુસ્સો કરવો, જો કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવે તો તેનું તે વ્યક્તિને નર્ક બનાવે છે. એટલા માટે તે કરોડપતિને ભિખારીમાં ફેરવે છે. મિત્રો, હું તમને એક વાત કહેવા માંગુ છું. જો તમે તમારા જીવનમાં સફળ થવા માંગતા હોવ તો જો તમે તમારા જીવનમાં કોઈને ઈચ્છો છો, જો તમે હું ઈચ્છું છું કે તમારા જીવનમાં કોઈ દુઃખ ન આવે તો આગામી 24 કલાક સાવધાન રહો. તમને 24 કલાક કોઈ પણ પ્રકારની માહિતી મળશે નહીં. નાની ભૂલ કરો તો પણ ભૂલ ન કરો. જો તમે ભૂલ કરશો તો તમે મોટી સમસ્યામાં ફસાઈ જશો. તમે મોટી મુશ્કેલીમાં હોઈ શકો છો. કરી શકે છે. એટલા માટે મિત્રો, આગામી 24 કલાક સુધી તમે કંઈ કરી શકશો નહીં. આ પ્રકારની કોઈ ભૂલ ન કરવી જોઈએ. મિત્રો, આગામી 24 કલાક આનું ધ્યાન રાખજો. જ્યાં સુધી સાવધાનીપૂર્વક આગળ વધશો નહીં પછી તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો મિત્રો, આગામી 24 કલાક માટે આપણે કઈ ભૂલો ટાળવી જોઈએ અને તમે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપો છો, તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ, હું તેના વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યો છું. હું તમને તેના વિશે કહીશ, પણ પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો હમણાં જ જ્યાં સુધી તમને બધાને આ જ્યોતિ કાર્યક્રમ ગમશે નહીં, જો તમે આ ન કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ વાંચો. કૃપા કરીને આ ચેનલને લાઇક કરો અને પહેલા આવો. જો એમ હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હે મિત્રો, નીચે કોમેન્ટ બોક્સમાં સત્ય લખો. ભક્તિ સાથે જય શનિદેવ મહારાજ લખો. શનિદેવ મહારાજ તમને આશીર્વાદ આપી રહ્યા છે અને તમારા સમગ્ર પરિવારને હંમેશા આશીર્વાદ મળે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ તમારા થશે. દરેક ઈચ્છા પૂરી થશે. મને કહો મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે રહેવા દો ખૂબ જ મહત્વપૂર્ણ બનશે, કારણ કે મિત્રો આ એક જ્યોતિષીય પ્રક્રિયા છે. ગ્રહોના સંક્રમણ પર આધારિત સંપૂર્ણ તપાસ. તેથી બાંધકામ પૂર્ણ થયા પછી મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ સૌથી વધુ આજનો જ્યોતિષ કાર્યક્રમ સૌથી ખાસ છે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે છે. જો તમે જ્યોતિષ શાસ્ત્ર જાણો છો તો તે વરદાન સાબિત થશે. શરૂઆતથી અંત સુધી શો જુઓ મિત્રો, તમને ખૂબ મોટો ફાયદો થશે. હા મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે. આટલું સાંભળીને તમને નવાઈ લાગશે. તમને કોઈ સારા સમાચાર મળવાના છે. આવો તેના વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર હું તમને કહેવા જઈ રહ્યો છું કે મિત્રો, તમારા આ જ્યોતિષ શીખવાની જવાબદારી તમારી છે. પ્રોગ્રામને સ્કીપ કર્યા વિના કહીશ. હું ગેરંટી આપું છું કે તે તમારા સમયનો બગાડ નહીં થાય. આવું થશે કારણ કે મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમની માતા તરફથી જ્ઞાન વધારનાર અમે તમને જે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે તમને મદદ કરશે. તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. જીવન 1000 ગણું વધુ તેજસ્વી બનશે. ફક્ત મિત્રો 62 કલાકમાં તમને મળશે આ મહાન સમાચાર. તમે મળવાના છો તે સાંભળીને તમને ખૂબ આનંદ થશે. આ સાંભળીને તમે ખુશીથી નાચવા લાગશો. તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. મિત્રો, હવે કેક પર આઈસિંગ થવાનું છે. કારણ કે મિત્રો, આવા સારા સમાચાર મળવા હંમેશા સારા હોય છે. કારણ કે મિત્રો, ન્યાયના દેવતા છે. ભગવાન તમારા પર કૃપા કરે. તમારી કુંડળી કયા મિત્રોના કારણે છે? એક સાથે 3 મહાયોગ રચાયા છે. ઓહ મિત્રો, હું તમને કહી દઉં કે ધનની દેવી માતા છે. લક્ષ્મીની કૃપાથી તમારી કુંડળીમાં ધન દેખાશે. લક્ષ્મી યોગ રચાયો છે અને ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી સ્વાર્થ પૂર્ણ કરતો યોગ રચાયો છે. અને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારી કુંડળીમાં ક્ષણિક શાસ યોગ રચાયો છે. તો મિત્રો, હવે તમારું નસીબ પહેલા છે.
જાણે હવે તને બિલકુલ નહીં થાય, તમારું નસીબ હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમને ઘણી મોટી સફળતા મળશે. હવે તમારા ઘરે એક મોટા સારા સમાચાર પહોંચશે. તમે હવે પૈસાથી ધનવાન બનશો. હવે તમને ધનની કોઈ કમી નહીં રહે. સંપત્તિ સંબંધિત કોઈપણ સમસ્યા જોવા માટે તમારા દુશ્મન પણ તમારી સફળતા મેળવી શકશે નહીં. આટલી મોટી સફળતા જોઈને તમે તાળીઓ પાડશો. મિત્રો, આપણે 33 કરોડ દેવીઓને મળવા જઈ રહ્યા છીએ. દેવતાઓએ એક મોટું સંકેત આપ્યું, તો મિત્રો સાવધાન રહો, નહીંતર મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. મિત્રો, તમે આમાં ફસાઈ શકો છો. ચાલો હું તમને કહી દઉં કે તમારું જીવનમાં કંઈક થવાનું છે. મિત્રો, સત્ય સાંભળીને તમને નવાઈ લાગશે. આ સાંભળીને બંને આંખોમાંથી આંસુ વહેશે. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને તેથી શરૂઆતથી અંત સુધી તે મહત્વપૂર્ણ છે. ત્યાં સુધી મિત્રોને જ્યોતિષ કાર્યક્રમમાં મળો. આપણે આગળ વધીશું, પણ સૌપ્રથમ હવે આ જ્યોતિષ શો ગમ્યો નથી તો સૌપ્રથમ જ્યોતિષ કાર્યક્રમ વાંચો. ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ટિપ્પણી કરવા માટે નિઃસંકોચ રહો. અમે સાચી ભક્તિથી જય શ્રી ગણેશ જય કહ્યું. મિત્રો, માં લક્ષ્મી, કૃપા કરીને આ લખો. ગુરુજી, તમને સીધા આશીર્વાદ મળશે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમમાં કોણ અમે તમને મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે ધ્યાનથી સાંભળો તો હું તમને કહીશ. હું ખાતરી આપું છું કે તમારું જીવન સંપૂર્ણપણે, તમારું નસીબ બદલાઈ જશે. મિત્રો, તમને કરોડોની સંપત્તિ મળશે. તમને તે મળશે, પણ તમે જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરી શકશો નહીં. મિત્રો, તમારે કંઈ પણ જાણ્યા વિના અંત સુધી જોવું પડશે. કારણ કે હું તમને કહી દઉં કે માણસના જીવનમાં ઘણી બધી બાબતો હોય છે. વ્યક્તિ જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે, જીવનમાં ઘણી પ્રકારની ઘટનાઓ બને છે અને આ બધી મુશ્કેલીઓ અને બધી ઘટનાઓ ટાળવા માટે ઉકેલ ફક્ત કુંડળીમાં છુપાયેલો છે. તમારી કુંડળી જોઈને આપણે આ જાણી શકીએ છીએ. તમારા જીવનમાં કયા હોય તેવું લાગે છે. કઈ મુશ્કેલી આવવાની છે. તમારે આ સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચાલો તમને એક પછી એક બધી માહિતી જણાવીએ. એટલા માટે મિત્રો, આજનું જ્યોતિષ આ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ્યોતિષ કાર્યક્રમ તમારા જીવન માટે છે. તે ખૂબ જ ખાસ છે અને તમારા જીવનમાં ઉપયોગી થશે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ છે. જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમને આ મળશે. તમારા જીવનમાં કેટલા ટકા છે તે પણ જણાવશે. સકારાત્મક અસર પડશે અને એકંદરે તે થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આ ખૂબ જ ખાસ બનવાનું છે. છેવટે, આગામી 24 કલાકમાં તમને કોણ કહેશે? તમને કયા સારા સમાચાર મળવાના છે? તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. મિત્રો, હું તમને કહી દઉં કે તમારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે. ખુશી આવવાની છે, કારણ કે મિત્રો, બધા 33 કરોડ દેવી દેવતાઓ તમારા પર કૃપા કરે. 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તમને મળતા આશીર્વાદો થવાનું છે. એટલે જ મિત્રો, હવે તમારું જીવન તેનાથી હોબાળો થશે. બસ આ એક ભૂલ પણ ના કરો. દુશ્મન આટલા મોટા અવાજથી સ્તબ્ધ થઈ જશે. મિત્રો, હવે તમને સફળતા મળશે. તમારા જીવનમાં, તમારામાં અને તમારામાં ખુશીનું કમળ ખીલશે. જીવન સુંદર બનશે. હું તમને કહી દઉં મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ ઉપયોગી છે. તે વધુ ફાયદાકારક સાબિત થશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. છેલ્લા 5 વર્ષથી તમે ઘણું સહન કરી રહ્યા છો. તકલીફ પડી રહી હતી, પણ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તેની કોઈ જરૂર નથી. મિત્રો, ભૂતકાળના સમયગાળામાં તમે જેટલી વધુ પીડા અને વેદનાનો અનુભવ કર્યો હશે, તમે તમારા પાછલા જીવનમાં જે કર્યું તેનું પરિણામ તમે ભોગવ્યું છે.
આ એ પરિણામ હતું જેની સજા તમને આ જીવનમાં મળશે. પણ મિત્રો, હવે તમારું જીવન પૂર્ણ થઈ ગયું છે. તે કોઈ પણ રીતે બદલાશે. હવે તમે કોઈ સમસ્યા નહીં હોય. હું તમને સંપૂર્ણ આપીશ મિત્રો. હું તમને ગેરંટી સાથે કહું છું, હવે સફળતાની ચાવી મળવાની છે મિત્રો. સફળતાની ચાવી હવે તમારા હાથમાં છે. તે થશે અને તમને મોટી સફળતા મળશે મિત્રો. માત્ર 72 કલાકમાં 30 વર્ષનો તમને ખજાનો મળશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. તે ખૂબ જૂનું છે.